બહુ જ્યારે તમને ઘરેણાની ચોઈસ હોય કે સન્માનની ચોઈસ હોય, પતિ લગ્નના 21-20 વર્ષે પૂછે ને કે શું જોઈએ છે, ત્યારે રિયલ ડાયમંડની બંગડી ન મગાય, ત્યારે એમ કહેવાય કે આજ પછી મને જાહેરમાં બધાની વચ્ચે ઉતારી પાડવાનું બંધ કરો, મને સન્માનની અપેક્ષા છે. એટલું તો તમે તમારી જાતને થોડાક સવાલો કરો. અને બીજું કેવું છે કે અત્યારે એક એવી વાત છે કે એક ઉંમર પછી પુરુષને પોતાની સરસ કારકિર્દી બની ગઈ હોય, પોતાનો સરસ બિઝનેસ ચાલતો હોય, એટલે એને કાંઈ ખાસ સ્ત્રીની જરૂર ન પડે. સંતાનો છે એક ઉંમર પછી પોતાની કારકિર્દીમાં ક્યાંક બહારગામ જતા રહે, વિદેશ જતા રહે, કાંઈ પણ જતા રહે, પછી ધીમે ધીમે સ્ત્રીની અંદર એક ખાલીપો આવે, સ્પેશિયલી ઇન 40s, કે યાર હવે મારી કોઈને જરૂર નથી, મારે શું કરવાનું. એટલે આપણું નવરું મન છે એ આપણને જુદા જુદા પ્રકારના ખેલ કરાવડાવે, એ આપણને કેટલી બધી વાતો અને વિચારોમાં લઈ જાય. ધીમે ધીમે આપણને એમ થઈ જાય કોકે કીધેલી નાની એવી વાત આપણે વર્ષો સુધી સંઘરી રાખી. તમારી પાસે કામ હોય, નવો વિચાર હોય. હું આ માટે જ એક સ્ત્રી છે દિલ્હીમાં રહેતી, અને તમને ખબર હશે કદાચ કાશ્મીરમાં જે લોકો ગયા હશે એને ડેફોડિલ પાર્ક જોયું હશે. એવું પાર્ક કે જેમાં એક સાથે લાલ કલરના ફૂલ, એક સાથે પીળા કલરના ફૂલ, એક સાથે લીલા કલરના ફૂલ, એ ડેફોડિલ પાર્ક છે. એક ટ્વિટર ઉપર આ વાર્તા આવી હતી. એક છોકરી પોતાની મમ્મીને, એક છોકરી પોતે કાશ્મીરમાં રહેતી હતી, એના પતિ છે મિલિટરીમાં હતા અને એનું પોસ્ટિંગ ત્યાં થયું હતું. અને ઓલી છોકરી એના દિલ્હી રહેતા મમ્મીને એમ કે મમ્મી તું એક વખત તો ડેફોડિલ પાર્ક જોવા આવ, તું એક વખત તો આ ડેફોડિલ પાર્ક આવ, તું જોતો ખરી એક સ્ત્રીએ કેવું વિશ્વ રચ્યું છે, એક વખત તું જોવા આવ. એના મમ્મી નક્કી કરે છે કે બધું દર વખતે અલગ અલગ સિઝનમાં નક્કી કરે, આ વખતે આ છોકરાઓની પરીક્ષા છે ને પતિ જઈને પછી આવું, આ વખતે સેજ ઓલા મહેમાન આવવાના જ ને એટલે પછી આવું. એમ કરતાં 4 વર્ષ પછી કંટાળીને એ સ્ત્રી દિલ્હીથી કાશ્મીર જાય છે. તે દિવસે બહુ બરફ પડે છે, ઠંડી હોય છે, એટલે ફરી વાર ઓલી સ્ત્રી બાનું આપે, ના આટલા બરફમાં કોણ બહાર જાય, રહેવા દે ને, તમે બધા છો એ મારા ફૂલો જ છો, ડેફોડિલ પાર્ક જ છો, મારે કાંઈ જવાની જરૂર નથી. તોય ઓલી છોકરી એમ કહે છે મમ્મી તું એક વખત જો કે એકલી સ્ત્રી કેટલી જગ્યાને વધુ સુંદર બનાવી શકે, વિશ્વ આખું જોવા આવે છે. એ છોકરી અને એની મમ્મી ડ્રાઈવ કરીને 1.5 કલાકની ડ્રાઈવ કરીને એ ડેફોડિલ પાર્ક જોવા જાય છે. અને જોઈને ઓલી સ્ત્રી દંગ રહી જાય છે. ઓલી સ્ત્રીની ઉંમર લગભગ 62ની આજુબાજુ હોય છે, જે મમ્મી હોય છે. અને ઓલી માં પૂછે છે આ કોણે બનાવ્યું? એ કે તારે જાણવું છે ને, તું જોઈ કે ઓલું ઘર છે ને ત્યાં બોર્ડ માર્યું છે, જેણે આ પાર્ક બનાવ્યું છે એ સ્ત્રી, તમે કોઈક જાઓ તો તમે બોર્ડ વાંચજો જ તે. એમાં એણે બોર્ડમાં લખ્યું હતું કે હું જ્યારે અહીંયા આવી હતી એકલી, પતિનો ડેથ પછી હું અહીંયા આવી હતી ત્યારે માત્ર 5 ગાંઠ અલગ અલગ ફૂલ ડેફોડિલની 5 ગાંઠ લઈને હું અહીંયા આવી હતી. મેં આ 50 એકરની અંદર 5 એકરની અંદર 50,000 જેટલા આ વૃક્ષો વાવી અને સુંદરતા કે જેથી કરીને મારી એકલતા દૂર કરવા માટે હું વધુ લોકોને અહીંયા આકર્ષિત કરી શકું. પણ આ કરતા પહેલાં મેં એક પણ બાના મારી જાતને ચલાવી નહોતા રાખ્યા કે આ વર્ષે નહીં, આવતા વર્ષે છોકરાઓ સેજ મોટા થઈ જાય ને પછી, શરીર થોડુંક દુબળું થઈ જાય ને પછી, આ રોગ થોડોક દૂર થઈ જાય ને પછી, થોડાક પૈસા ભેગા થઈ જાય ને પછી, આ થોડીક જવાબદારી ઓછી થઈ જાય ને પછી, ફલાણાને થઈ જાય ને પછી. મારી અને તમારી બધા પાસે બાનાઓનું લિસ્ટ બહુ મોટું છે. આ પુરુષોને નહીં બાના આવ્યા હોય કે જ્યારે એમણે સાહસ કર્યું હશે, કચ્છથી જ્યારે એક માત્ર લાકડાનો જ વિચાર આવતી વખતે ઇન્દોર સુધી આવ્યા હશે, એ નહીં બાનાઓ વચ્ચે આવ્યા હોય, આ વર્ષે નહીં આવતા વર્ષે જાય, એટલે આગે કોણ જાય? સાહેબ, પુરુષો સ્ત્રીઓ કરતાં ક્યાંક ને ક્યાંક આગળ એટલા માટે છે કારણ કે પુરુષ છે ને ભવિષ્ય જોવે છે ને સ્ત્રી માત્ર અરીસો જોવે છે. થોડાક પ્રશ્નો આપણે આપણી જાતને પણ કરીએ. ક્યાં સુધી આવા બાનાઓ આપે ને આપણા ગમતા કામને આપણે પાછળ ઠેલાવ્યા કરશું?
આ જે વૃદ્ધમાં દાદીઓ છે ને એને પૂછજો. આજે જ ભાઈને હું પટેલભાઈના ઘરે હું હતી ત્યારે કહેતી હતી બા બહુ સરસ ગાય છે, ખૂબ સરસ એમનો અવાજ છે. 96 વર્ષે પણ એક સ્ત્રીની અંદરથી કેવો મીઠો રણકાર નીકળે. તમે વિચાર તો કરો, એ સ્ત્રી 16 વર્ષની હશે, 26 વર્ષની હશે ત્યારે એનો અવાજ કેવો હશે. ગાવાની ઈચ્છા ત્યારે એને હશે, પણ ત્યારે એણે એમ વિચાર કર્યું છે છોકરા મોટા થઈ જાય પછી, ઓલું થઈ જાય પછી, આમ કર નાખો, આ એક મકાન ચણાઈ જાય ને પછી હું નવરી જ છું, મકાન થઈ જાય ત્યાં રંગ થઈ જાય ને પછી મારે કાંઈ કામ જ નથી. એમ કરતા કરતા આ દરેક સ્ત્રીઓને પૂછો કે આવા કેટલા સપનાઓને એણે તાળા મારી દીધા છે. તમારી પાસે તો સમય છે, સંજોગો છે અને આવડત પણ છે. તમારા ગમતા કામને ઠેલવો નહીં. તમારી પાસે જે સમય મળે છે ને એ સમયને ઉગવતા શીખવો. આમાંની દરેકે દરેક સ્ત્રી લગભગ બપોરે 2 થી 4 કે 2 થી 5 આપણે કાં સુવામાં વિતાવીએ અને કાં અનુપમા જોવામાં વિતાવીએ, કાં આપણે સોશિયલ મીડિયા. હું તો હવે કહું જ છું કે આવતા દિવસોમાં આપણા બધાના અંગૂઠા છે ને ઉપરવાળો મોટા કરી દેવાના છે, કારણ કે આપણે આમ સ્ક્રોલ જ કરીએ જ, બધું રીલ જ જોઈએ, એક પછી બીજી, બીજી પછી ત્રીજી, ત્રીજી પછી ચોથી. તમે જોજો, આમાંના ઘણા દાદાઓને પૂછજો કે પહેલાં છે ને આવા કોઈ પ્રસંગો ને એવું બધા હતા ને એમાં પટ્ટી ઉતારતા ને હવે આપણે રીલ ઉતારીએ, બેમાં કાંઈ બહુ કાંઈ ખાસ ફેર નથી, હરખું જ છે. કોકની રીલ જોઈ અને વાહવાને દિલ દેવાના બદલે એકાદ તમારી રિયલ લાઈફમાં પણ થોડોક એવો ચેન્જ લાવો કે તમને જોવા માટે લોકો વાહવા કરે ને તમને થોડાક દિલ દે. આ જગતની એક પણ સ્ત્રી એવી નથી કે જેની પાસે એકાદ ક્રિએટિવિટી ન હોય. કાંઈ ન કરી શકો તો તમારો આવો મજાનો સુંદર મજાનો સમાજ છે. નક્કી કરો 5-10 સ્ત્રીઓ ભેગી થઈને કે આપણા સમાજ માટે પુરુષો આટલું બધું કરે છે, આપણે કયું કામ છે એ માત્ર સ્ત્રીઓની કમિટી કરી શકે. અને આપણે એમાં કેસમાં તો કેવું થાય કે જે સ્ત્રીઓ કરતી હોય ને એમાંય આપણે કહે ભાઈ એ નવરી રહી એટલે જઈ શકે, આપણે થોડા ઘર બહાર મૂકીને એમ જઈ શકાય. કરતા હોય એની પાસે આપણે આ કામ કહીએ. આપણે કેટલી જવાબદારી છે. અને મને એ ન ફાવે ઘરને મૂકીને આપણે બહાર જાઓ. તમને શું લાગે પુરુષો બહાર કામ કરે છે એમને ઘર નથી? ઘરની સાથે સમાજ કુટુંબની જવાબદારી સાથે. સાહેબ, આપણને ઉપરવાળાએ પાંખ નથી આપી, હાથ જ એટલા માટે આપ્યા છીએ.